હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 7 વિષય ગણિત પાઠ 6 ત્રિકોણ અને તેના ગુણધર્મોના સ્વાધ્યાય 6.1ના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી, તે પણ આપણી ગણિતની નોટબુક પ્રમાણે। તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો। તો ચાલો આપણે સ્વાધ્યાય 6.1ની સમજૂતી મેળવીએ। તો અહીં આપણો સ્વાધ્યાય 6.1નો પહેલો પ્રશ્ન છે કે ત્રિકોણ PQRમાં ડી એ રેખાખંડ QRનું મધ્યબિંદુ છે। તો એનો પહેલો પ્રશ્ન પૂછ્યો છે કે જે રેખાખંડ PM છે એ ખાલી જગ્યા થશે। તો આપણે લખી શકીએ કે જે રેખાખંડ PM છે એ આપણો વેધ બનશે। એના પછી બીજું છે કે PD રેખાખંડ એ ખાલી જગ્યા છે, તો આપણે જોઈ શકીએ છીએ કે જે આ PD છે એ એની મધ્યગા બનશે। એ જ પ્રમાણે ત્રીજો પ્રશ્ન છે કે QM બરાબર MR છે, તો ના, અહીં જે QRનું મધ્યબિંદુ છે તે D છે, માટે એ QM એ MR સમાંતર ન હોય, કારણ કે D એ રેખાખંડ QRનું મધ્યબિંદુ થશે। હવે એના પછીનો આપણો બીજો પ્રશ્ન છે કે નીચેના માટેની કાચી આકૃતિ દોરો। તો આપણને પહેલું કીધું છે કે ત્રિકોણ ABCમાં BE મધ્યગા છે। તો આપણને ખબર છે મધ્યગા એટલે કે કોઈપણ રેખાખંડ હોય એનું મધ્યબિંદુ અને તેનું જે સૌથી ઉપરનું શિરોબિંદુ હોય એને જોડતો એક રેખા, એને આપણે મધ્યગા કહીએ છીએ। તો અહીં આ જે આપેલી આકૃતિ છે એમાં જે BE છે એ મધ્યગા છે અને ABC ત્રિકોણ છે, તો આપણે આ પ્રમાણે દોરી શકીએ। એના પછી બીજું પૂછ્યું છે કે ત્રિકોણ PQRમાં PQ રેખાખંડ અને PR રેખાખંડ એ વેધ છે। તો આપણે જોઈ શકીએ છીએ કે અહીં જે PQ છે તે અને જે PR જે છે તે એ બંને વેધ છે। એના પછી આપણે આ રીતે આકૃતિ દોરી શકીએ। એના પછીનું ત્રીજું છે કે ત્રિકોણ XYZમાં YL રેખાખંડ એ ત્રિકોણની બહારના ભાગમાં આવેલો વેધ છે। તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે જે આ YL છે તે બહારની તરફ આવેલો વેધ છે અને ત્રિકોણ PXYZ જે છે એ આપણે દોરી શકીએ। તો આપણે આ રીતની આકૃતિને બનાવી શકીએ। એના પછીનો ત્રીજો પ્રશ્ન છે કે આકૃતિ દોરીને ચકાસો કે સમદ્વિબાજુ ત્રિકોણમાં મધ્યગા અને વેગ સમાન હોઈ શકે। તો અહીં એક આકૃતિ દોરી છે, તે આકૃતિમાં જે AL છે એ AL આપણું મધ્યગા છે। તો આપણે લખી શકીએ કે સમદ્વિબાજુ ત્રિકોણ એટલે કે તેની બે બાજુ સમાન હોય, એટલે ત્રિકોણ ABCમાં AB સમાંતર AC અને AL જે છે મધ્યગા થાય, તેથી AL મધ્યગા તેમજ વેધ છે કે જે સમાન છે। તો આપણે આ રીતેની સાબિતી આપી શકીએ। તો અહીં આપણો સ્વાધ્યાય 6.1 જે છે એ પૂર્ણ થાય છે। જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। થેન્ક યુ।